સુરત તાલુકાના અરેઠ ગામેથી પુઠ્ઠા ભરેલો ટેમ્પો કીમ તરફ આવી રહ્યો હતો। આ દરમિયાન જીવંત વીજ વાયરને ટેમ્પો અડી જતા સ્પાર્ક થવાને કારણે આ પુઠ્ઠા ભરેલા ટેમ્પામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી। અરેઠથી કીમ તરફ આવતા ટેમ્પામાં પુઠ્ઠા ભરીને ચાલક આવી રહ્યો હતો। તે દરમિયાન લટકતો જીવંત વીજ વાયર ટેમ્પામાં ભરેલા ફોટા સાથે ઘર્ષણમાં આવતા સ્પાર્ક થવાથી આગ લાગી હતી। પુઠ્ઠાને કારણે આગ જોતજોતામાં મોટું સ્વરૂપ લઈ લીધું હતું, જેથી રોડ ઉપર ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી। આગની ઘટનાને પગલે સુમિલોન ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોડે જો Thank you.